માતા પિતાનું મહત્ત્વ. માતા પિતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનોને મળે છે. 68 તીરથ તેના ચરણમાં છે. બીજા તીરથ ન કરો તો ચાલે. જીવન પર્યંત માતા પિતાની સેવા કરવી. ઘનશ્યામ મહારાજે પણ સેવા કરેલી. માતા પિતા એ ભગવાન તુલ્ય છે. પંઢરપુરથી એક નગર શેઠે કાશીની યાત્રા ગોઠવેલી. એને ઘણા બધાને લઈ ગયેલા અને રાત્રે ત્યાં પહોંચ્યા પછી ગંગા મૈયાએ દર્શન દીધા કે તારી યાત્રા છે ને એ સફળ નહીં થાય, એક પૈસો પણ પૂન નહીં મળે. કે કેમ? તો એક કપલ એવું આવ્યું છે જેને છે ને માતા પિતાની સેવા નથી કરી. પછી તું એને પાછા મોકલી દે ભાડું આપીને. અને પછી એ ત્યાંથી એક પુંડરીક નામના આવ્યા હતા અને એને પાછા મોકલે છે. અને ઘેરે જઈને પુંડરીક એ માતા પિતાની સેવા કરે, ચંદ્રભાગા નદીમાં નવડાવે, માથું ઉડાવે, સાબુ દે, એટલી બધી સેવા કરે છે કે ભગવાનને એમ થયું કે મારે એના દર્શન કરવા જવું છે. અને ભગવાન છે ને ભિક્ષુક વિશે આવ્યા તો ત્યાં કહે છે, પણ ઓલો સામો નથી જોતો કહું તું મારી માતા પિતાની સેવામાં છું એમ કહીને ઈંટ ફેંકે છે, આની ઉપર ઊભા રહ્યો. અને માતા પિતાની સેવા પૂરી થઈને પછી ત્યાં જાય છે કે બોલો શું છે તમારે, શું લેવું છે? તો કંઈ નહીં, તું માતા પિતાની સેવા કરે છે ને તારી ઉપર અમે પસંદ છીએ, તો તું માગ. તો કે મારે તમારી મૂર્તિ સિવાય કાંઈ જોઈતું નથી, મને તમારી મૂર્તિ આપો આ જે છે તેમ. અને પછી તો ત્યાં મંદિર બનાવ્યું અને નીલકંઠ વર્ણી પણ ત્યાં દર્શને આવેલા. જીવતા દીધો સંતાપ, સેવા નકી ધીમા બાપની, મુઆ પછી પ્રતિમા તણું, પૂજન કર્યાથી શું ફાયદો? અંતરના આશીર્વાદ આપનારને સાચા હૃદયથી ભેટી લેજો. હૈયાતી નહીં હોય ત્યારે છબીને નમીને શું કરશો? 9 માસ સુધી પેટમાં પથારી પાથરી, દેવના દીધેલાને લાડથી સાચવા. સમય આવ્યો જ્યારે સાચવવાનો એમનો, ત્યારે ઘરડા ઘરના દ્વાર દેખાડ્યા. વારા પછી વારો છે, મારા પછી તારો છે, એ કુદરતના ન્યાયને જાણજે. પૈસા ખર્ચતા બધું મળશે પણ એક મા બાપ નહીં મળે, એ વાત હૈયામાં રાખજે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. બાપ કહે સુન બેટડા મારા, પાપને પંથે હાલીશમાં, હરિભજનમાં ભંગ પાડે એવી, કોને ઘરમાં ઘાલીશમાં. આ જગતની નાટ્યશાળામાં લીધા પાત્રો ભજવતો જા. જગતમાં જન્મ પામીને હરિનામ લેતો જા. હયાત માતા પિતાની છત્ર છાયામાં, વાલપણાના 2 વેણ બોલીને નિરખી લેજે. ઓઠ અડધા બીડાયા પછી ગંગાજળ મૂકીને શું કરશો? પૈસા ખર્ચતા સગડું મળશે પણ મા બાપ નહીં મળે. પ્રેમથી હાથ ફેરવી બેટા કહેનાર એ નહીં મળે. પછી ઉશીનો પ્રેમ લઈને આંસુ સારીને શું કરશો? જીવનમાં બાપની હાજરી હોવી એ સંસારની મોટી મૂડી છે. ઘરમાં પિતાનું સ્થાન મસ્તકનું છે, જ્યારે માતાનું સ્થાન હૃદયનું છે. મસ્તક ઘર ચલાવે છે, જ્યારે હૃદય ઘર ટકાવે છે. એટલે તો કહેવાય છે કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. કદી વૃદ્ધ માત પિતાનો ન પુત્રે ભાવ પણ પૂછ્યો, પછી જઈ તીર્થમાં તર્પણ કરે કે ના કરે તો શું? એક બાપની ઝૂંપડીમાં 5 સંતાન સમાઈ શકે છે, પણ 5 મહેલોમાં એક બાપ સમાઈ શકતો નથી. જય સ્વામિનારાયણ.